ઉનાળાની અસહ્ય ગરમી બાદ જ્યારે આખું ભારત આકાશ તરફ મીટ માંડીને બેઠું હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દેશમાં આ રાહત રૂપ ચોમાસાના પ્રથમ પગરણ ક્યાં મંડાય છે? આજે આ જ વિશે વધુ જાણવાની કોશિશ કરીશું. ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન દર વર્ષે 1 જૂનની આસપાસ કેરળના તટથી થાય છે. અરબી સમુદ્રના ભેજવાળા પવનો સૌ પ્રથમ તિરુવનંતપુરમ સહિતના કેરળના દરિયાકાંઠાના વિસ્તારોને ભીંજવે છે. તેથી જ કેરળને ભારતમાં ચોમાસાનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. કેરળમાં ઉનાળાની આકરી ગરમી પછી જ્યારે ચોમાસાનો પ્રથમ વરસાદ વરસે છે, ત્યારે ધરતી ફરી બેઠી થાય છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. આ વરસાદ અહીં માત્ર કુદરતી ઘટના નહીં, પણ ઉત્સવ સમાન હોય છે, જે વાતાવરણને તાજગીથી ભરી દે છે. ભારતીય અર્થતંત્રનો મુખ્ય આધાર ખેતી છે અને ચોમાસાનો સારો વરસાદ ડાંગર, શેરડી તથા કપાસ જેવા પાકના ઉત્પાદન માટે અનિવાર્ય છે. આ રીતે ચોમાસું દેશના વિકાસ અને સમૃદ્ધિની કરોડરજ્જુ સમાન પણ છે. રસપ્રદ વાત એ છે કે કેરળમાં શરૂ થતું ચોમાસું લગભગ 1 મહિનાની અંદર સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. ચોમાસાની સત્તાવાર જાહેરાત માત્ર વરસાદના આધારની નહીં, પરંતુ હવામાન વિભાગ દ્વારા પવનની દિશા, ભેજ અને વાદળો જેવા વૈજ્ઞાનિક માપદંડના ઊંડા વિશ્લેષણ બાદ જ કરવામાં આવે છે. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે.